હલો એવરીબડી, આજે હું તમારી સાથે લંચ થાળી શેર કરું છું. થોડા દિવસ પહેલાં પણ મેં પકોડા કઢી બનાવી હતી. આજે ફરીથી પકોડા કઢીની ઘરમાં ફરમાઈશ હતી, તો પકોડા કઢી બની છે. પકોડા કઢીમાં પકોડા બનાવી અને કઢી પણ પહેલાં બનાવી લેવાની, અને પછી ઉપરથી હું વઘાર કરું છું. એમાં આખા મેથી દાણા, જીરું અને લાલ મરચું, લીલું મરચું અને ડુંગળી અને લસણવાળો મસાલો, આનો વઘાર કરવામાં આવે છે. પછી આજે એક આ ભજીયા બનાવ્યા છે. પકોડા તો નાખ્યા જ છે, પણ આ રીંગણાના, ડુંગળીની રીંગ અને બટેટાના આવી રીતે ભજીયા બનાવ્યા છે. તો આ છે. પછી આજે રાઈસ છે. આજે રોટલીને બદલે ગરમી છે તો ઓનલી રાઈસ રાખેલા છે. અને કોરા ચણા બનાવ્યા છે. આ રીતના કોરા ચણા છે. બધી આઈટમ થોડીક ચણાની બની ગઈ છે, પણ આજે આવી જ કંઈક ઈચ્છા બધાને હતી. પછી સલાડ છે. અને પાપડ છે તળેલા. આ કઢીને દાળ ને આવું હોય ત્યારે પાપડ સારા લાગે છે, તો 2 ટાઈપના પાપડ તળેલા છે. તો આજની લંચ થાળી કંઈક આવી દેખાય છે. થેન્ક યુ ફોર વોચિંગ.